સુરત ગોળાદરા સીડ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી દેશી હાથ બનાવટના તમંચા તેમજ બે જીવતા કાર્ટીજ સાથે મૂળ ઝારખંડના ઈસમને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરતા આ શખ્સ પાસેથી મળી આવેલ તમંચો અને જીવતા કાર્ટીજ કોની પાસેથી અને કયા કારણોસર લાવ્યો છે તેની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબ દ્વારા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવી રહી છે। સૂચના અન્વયે સુરતના ગોળાદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ માહિતીના આધારે સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી વિસ્તારમાંથી સુમંત કુમાર નિર્મલ મંડલ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો। શંકાસ્પદ જણાઈ આવેલા આ શખ્સની અંગઝડતી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો અને બે જીવતા કાર્ટીજ મળી આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે પોતે મૂળ ઝારખંડનો વતની છે। પોતે છેલ્લા 4 વર્ષથી સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં છૂટક મજૂરી કામ કરે છે। જો કે તમંચો ક્યાંથી અને કોની પાસેથી કયા કારણોસર લાવ્યો છે તેની ઊંડાણપૂર્વક તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।